બારડોલી ખાતે આવેલ બારડોલી રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. શાળાના ધોરણ 5 થી 12ના 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને 62 જેટલી કૃતિઓ રજૂ કરી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો. શૈક્ષણિક ક્ષેત્રના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓમાં રહેલ સુપુષ્ટ શક્તિ અને ઉજાગર કરવાના હેતુ સાથે પ્રથમવાર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારી કૃતિઓ તૈયાર કરાવડાવી હતી. બાળકોની પ્રતિભા બહાર લાવતા પ્રદર્શનનું આયોજન કરાયું હતું. વાત્સલ્ય વિદ્યાલયમાં આયોજિત વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે. ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકો પોતાની પ્રતિભા બહાર લાવી અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ મળી બંને માધ્યમના આચાર્ય તેમજ ગણિત વિજ્ઞાનના શિક્ષકો અન્ય શૈક્ષણિક સ્ટાફ માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ 62 જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી. પર્યાવરણ જાગૃતિ, કેન્સર નિદાનમાં આધુનિકતા, સોલાર પ્રોજેક્ટ, વીજળી બચાવો, વૈદિક ગણિત પદ્ધતિ મુદ્દાઓ આવરી વિદ્યાર્થીઓએ જાગૃતિસભર પ્રોજેક્ટ બનાવ્યા હતા. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્યના બેન શૈક્ષણિક સંઘના પ્રમુખ રાજવીરસિંહ ગોહિલ તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પૂર્વ પ્રમુખ અજીતસિંહ સુરમાના અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. ધોરણ 6 થી 12ના 225 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની પ્રતિભાને ટ્રસ્ટ મંડળના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકી તેમજ ટ્રસ્ટી સભ્યોએ સરાહના કરી ગણિત વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ માટે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. નમસ્કાર. શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલય, હું પ્રિન્સિપાલ કનકસિંહ પરમાર આપ સૌનું આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સ્વાગત કરું છું. આજે અમારી શાળાની અંદર બંને માધ્યમમાં 70 થી ઉપર કૃતિઓ કરવામાં આવી છે. અમારા યુવા વૈજ્ઞાનિકોએ ખૂબ જ સારી રીતે ખેતીવાડી, વીજળીની રીતે, અન્ય રીતે ખૂબ મોટા પ્રોજેક્ટો બનાવ્યા છે. નાના ભૂલકાઓમાં ખૂબ ઉત્સાહ છે. અમારા મેનેજમેન્ટ તરફથી, વાલીઓ તરફથી ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. આજના યુવા કે આજે આપણે કઈ રીતે જીવી શકીએ, હવે કેવી રીતે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં કેવી રીતે આપણે આપણું ગુજરાન ચલાવી શકીએ, કેવી રીતે જીવી શકીએ, કેવી રીતે રહી શકીએ, એ માટે દરેક વિભાગની અંદર અલગ અલગ કૃતિઓ બનાવી છે. આપ સૌ વાલી મિત્રોને નમ્ર વિનંતી કે આ કૃતિઓનો નિહાળો અને અમારા વાત્સલ્ય વિદ્યાલયને ખૂબ સહકાર આપો. ધન્યવાદ. કનકસિંહ પરમાર. ગુડ મોર્નિંગ સર. અમારી વાત્સલ્ય વિદ્યાલય સ્કૂલમાં આપનું સ્વાગત છે. મારું નામ મોદી અનિકા નીરવ કુમાર છે. અમે ધોરણ 7માં અભ્યાસ કરીએ છીએ. અમારા પ્રોજેક્ટનું નામ સરહદી સુરક્ષા યંત્ર છે. આ પ્રોજેક્ટમાં એવી વાડ લગાવવામાં આવી છે કે તેને કોઈ હ્યુમન બોડી કે ધાતુની વસ્તુ હ્યુમન બોડી કે કોઈ ધાતુની વસ્તુ કે હ્યુમન બોડી અડકે તો જોરથી અવાજ સાયરનમાં વાગે, એટલે માટે કંટ્રોલ રૂમમાં ખબર પડી જાય છે અને કોઈ આપણા સરહદમાં પ્રવેશી શકતું નથી. તેની સાથે બીજો વાડ આપણે એવો પણ લગાવી શકીએ છીએ કે તેને ટચ કરવાથી કરંટ આવે. ત્રીજી પાઇપ એવી ગોઠવવામાં આવે છે કે તેને કાપવાથી તેમાંથી એસિડના ફુવારા નીકળે, જેથી કોઈ વાડમાં પ્રવેશી શકતું નથી. આમ 3 અલગ અલગ વાડ કરવાથી આપણી સરહદમાં કોઈ પ્રવેશી શકતું નથી. આ પ્રોજેક્ટનો બીજો મોટો ફાયદો એ છે કે આને ખેતરમાં પણ ઉપયોગ કરી શકાય છે. કોઈ આ વાડને કાપી શકતું નથી અને જો કોઈ આ વાડને કાપે તો તેમાંથી એસિડના ફુવારા છૂટે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.